ત્યારે અહીંયા આદિ વાસણ ઘસે છે, ચિંતન પોતું કરે છે. મમ્મી કેવું લાગે છે તમારા બે છોકરા કામ કરે છે તો? કરે તો ભલે કરે પણ હું ના કરું. બે છોકરા તો મારી ઉપર ચડી બેઠા. હવે તમને ખોટું લાગે તો એને સારું લાગે તો એ. બ્લેડ નું પેકેટ ખીચામાં લઈને આવ્યા હતા હે બાપુ દાઢી બનાવે પણ હા બાર ક્યાંય જમવા નહીં જાવ. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. ને ભાઈ સવારમાં અત્યારે તો અહીંયા સીટીઓ વાગવાની ચાલુ થઈ ગઈ છે ઘરમાં. ક્યાં વાત હે. અને પૂજા અત્યારે અહીંયા ચોપિંગ કરી રહી છે. ચોપિંગ, ઓહો આવી રીતની ચોપિંગ એમ. બંધાન ભાઈ જરી વાર રેવા દે, હાથમાં વાગી જાય તને એલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી આવી હતી ઊંઘ? મસ્ત આવી હતી ને. ગાટલા વાટલા મસ્ત હે ને એટલે મજા આવી જાય. સરસ. એટલે જ 9 વાગે ઉઠ્યા. 9 વાગે ઉઠ્યા ને. અને પૂજાએ શેનું શાક બનાવ્યું છે અત્યારે? બધું રીંગણ, વાલ, વટાણા, બટેકા, ટામેટા. ક્યાં બાત હે. અને અહીંયા બે ગયા. અહીંયા કાંઈ ટીવી બીવી છે ને એટલે કાંઈ ભેગું થતું નથી, કારણ કે બાકી તો અહીંયા ટીવી ચાલુ હોય. દાદાએ કાલે એમ જ કહેતા હતા ને, એ કે ટીવી વગર નથી મજા આવતી કે એને તો ટીવી જોઈએ ને પણ આપણે ન હોય. અત્યારે ક્રીના જાય છે એની ઇન્ટરવ્યૂ આપવા માટે, અને ડોહીમાં અમારા મોબાઈલ લઈને જ બે એમાં વ્લોગ જ ચાલે મારો, જોઈ લે. તો ભાઈ અત્યારે દાદા અહીંયા દાઢી વાઢી કરવા મંડી ગયા છે. ત્યાંથી તમે આ ઓલું લેઝર બેઝર ત્યાંથી લઈ આવ્યા તો અહીંયા ન આપે તમે? તમને અહીંયા ન હોય તો શું કરું? અરે આ મળી તો જાય ને, એવડું અમદાવાદ છે. અમદાવાદ છે પણ આ હાજર છે આપણી પાસે. હા હાજર છે પણ અહીંયા ન કરતા. અહીંયા ન કરતા. અહીંયા તો ધોહો ક્યાં પછી? હા ગેંડીએ કરો, ગેંડીએ વયા જાઓ. તો અત્યારે બ્લેડ નું પેકેટ ખીચામાં લઈને આવ્યા હતા. ગજબ હો ભાઈ. અરે નો મળે તો કેમ મારે ગોતવા જવું? બ્લેડ ના પેકેટ તો મળી જ જાય ને. અહીંયા આવીને ઘરે દઈ જાય. તો મને કઈ ખબર ન હોય ને. અહીંયા તો બહુ સારી સુવિધા છે. તો ખાલી આમ મોબાઈલ માંથી ક્લિક કરીને મંગાવો ને તો 10 મિનિટમાં તો આવી જાય. હવે જોઉં હું. હા હવે ખબર પડી ને કે આ બધું ઘરે મળી જાય. મળી જાય 10 જ મિનિટમાં આવી જાય. તો કોઈ પણ આઈટમ જોતી હોય તમારે 10 મિનિટની અંદર ઘરે હાજર. હવે બધું ઇઝી થઈ ગયું, સમજી ગયા? હવે તમારા જમાના જેવું કંઈ છે નહીં આમાં. તમારા જમાનામાં તો બધી 5-5 કિલોમીટર લેવા જવું પડતું. તો પછી અને હવે તો કાંઈ જ નહીં. હવે તો ઘરે આવીને દહીંનું લઈ જાય. દાઢીનું ક્રીમ છે. દાઢીનું ક્રીમ નહીં હોય. દાઢીનું ક્રીમ નથી ને. એટલે ઓકે મંગાવી દઉં. સાબુ આવે છે. ના સાબુ ન લગાડે. શેમ્પુ એ ઉભા રે, મંગાવી દઉં. નાની ટ્યુબ મંગાવી દઉં. પડી કે મગાવી દે. હા મંગાવી દો. હાલો ભાઈ દાઢી ચાલુ કરી દી હો. બાકી હોમ દાઢી આ બધું લગાડી લ્યો. ના માય ગોડ. પાણીમાં જો ને એ જાતું નથી હજી. બાપુ દાઢી બનાવે પણ હા જોતો ખરા. લે એ હા આપણને તો બીક લાગે. કાયદેસર હો બાપુ, કાયદેસર બનાવો દાઢી તો. આ તો ફેરવે તો આપણને બીક લાગે કે બાપ. અરે બાપ મેં હોઠ પાસે લગાવે એ અહીંયા જોગમાં. બાકી ગમે મારે આડાવરું. તો ભાઈ અહીંયા જમવા માટે બેસી ગયા છે અને ચકાચક થઈ ગયા. હા ભાઈ દાઢી વાડી તો ચકાચક થઈ ગયા. જોરદાર લાગે ને બા? હે તમે કીધું હશે કે દાઢી કરી નાખો તો એટલે જ કરી નાખી. શાક કેવું બન્યું? પૂજાએ બનાવ્યું. હવે સારું બનાવવા માંડી ને. અહીંયા જમવા માટે બેસી ગયા છે અત્યારે બધા લોકો. અત્યારે
વાગવામાં 2 વાગી ગયા છે અને બધાએ જમી લીધું છે અને અત્યારે અહીંયા આદિ વાસણ ઘસે છે અને અહીંયા ચિંતન પોતું કરે છે અને હવે રૂલ કહી દેજે. યસ આ ઘરના રૂલ્સ છે હવે આજે ડિસ્કસ કરો. મમ્મી પાસે જઈશ ને તો એવું લાગશે કે આને જોઈને બહુ ચાંપલી આવી ગઈ છે. મમ્મી કેવું લાગે છે તમારા બે છોકરા કામ કરે છે તો બહુ સારું લાગે. નહીં સારું લાગતું અને બહુ કામ કરે છે એ તમને સારું લાગે છે એમ બાઈઓને કામ કરવાનું હોય. પણ તો બાયું તો બહાર જાય છે ને કામ કરવા મતલબ હું તો અત્યારે બહાર જઉં તો હવે શું કરીશું તો હવે કોણ કરશે બધું હવે તમને ખોટું લાગે તો એ ને સારું લાગે તો એ તમારા બે છોકરાને જ ના ના કરવાનું. સારું જ કહેવાય કારણ કે છે ને બાઈઓની ઉપાધિ નહીં ને પછી. હા એકચ્યુઅલી અને એટલા માટે જ હું અત્યારે ચિંતનને બી એ વસ્તુની ટ્રેનિંગ આપું છું કે ભાઈ પરેશમાં મારા પપ્પા બધું કરતા. હા બધું કરાવવું જ જોઈએ. ના ના એ બધું કરતા. અહીંયા કે છે ને તમારા બધાના મગજમાં એ વસ્તુ ઘૂસી ગઈ છે કે ભાઈ બધું છોકરી જ કરે કે ભાઈ આ સ્ત્રીને જ બધું કરવાનું પણ એવું ના હોય પુરુષો બી જેમ કે અભી છે ને અભી ઘરે કઈ નથી કરતો અત્યારે એને નાઈન બાથરૂમ ધોઈ નાખ્યું. તારી મમ્મી રાયડું પડાવે બાથરૂમ તો મેં ઓલરેડી ધોઈ નાખ્યું હતું. નાઈને હા તો એ બધું તો કરવું જ જોઈએ ને તારે કેમનું પછી આખું ઘરનું બધું વિખરાઈ જાય. એવું કહે છે મેં કીધું તમારા બે છોકરા કામ કરે છે તમને કેવું લાગે છે કે મને જરાય સારું નથી લાગતું અને મેં કીધું વહુ કાયમ કરે છે તો કે સ્ત્રીને તો કરવું જ જોઈએ સ્ત્રીને જ કરવાનું હોય મેં કીધું સ્ત્રી તો બારે કામ કરે. આપણે અહીંથી રૂલ બદલીએ છીએ આ પેઢીથી રૂલ બદલવો જોઈએ ને બદલાવવું જ જોઈએ. એવું કહે છે કે તમે બે છોકરા કામ કરે તો તમને કેવું લાગે છે? ભલે કરે સારું લાગે કરે તો ભલે કરે પણ હું ના કરું. કેમ ના કરો તમે? હું તો કોઈ દી કર્યું જ નથી. તો આ લોકોએ બી ક્યાં કર્યું છે તમારું જોઈને? એને ટેવ પડી ગઈ હવે જે કરાવી ટેવ પડાવી દીધી. હજી તમારા કારણે મને તાના તો પડે જ છે આ લોકોને. એ લોકો વારે ઘડીએ એવું જ કે કરે કંઈક ના કંઈક બોલે પણ હું તો હવે ચલાવી લઉં છું. શું બોલે? એવું કે અમારું કામ હે તો કર નાખો બધું. વ્યવહારિક છે ને તો પછી વ્યવહારિક તો પપ્પા એમાંય છે ને કે હું કામ કરું છું બહારનું જેમ આદિ કરે છે. અત્યારે મમ્મી જતી હોય તો તમારે બેવને જ કરવું પડે ને. ઈ તો વસ્તુ આખી અલગ છે બાકી અમુક જે નોકરી કરતા હોય ને નોકરી કરતા હોય તો સ્વાભાવિક છે કે એકને ધ્યાન રાખવાનું હોય અને એક બહાર કામ કરવા છે પણ બે કામ કરે જ છે અને હવે તો ઓલમોસ્ટ બધી જગ્યાએ એવું થઈ ગયું કે બે જ કામ કરતા હોય તો હવે આમાં તો ઓપ્શન શું હોય બીજો? કઈ થાય નહીં ને. બે કામ કરતા હોય બરાબર એમાં પુરુષ હોય એ તો કમાવા જાય છે અને થાક આખો દી કામ હા એને કંટાળો તો આવતો હોય ને થાક એ તો છે જ ને. પણ ટૂંકમાં ઘરવા જે હાઉસવાઈફ હોય એને તો ઘરનું કામ કરવાનું પણ એ તો હાઉસવાઈફ છે એટલા માટે ને અને તો એ હાઉસવાઈફની રિસ્પોન્સિબિલિટી ખાલી ઘર પૂરતી આવે પછી બધાનું કર 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 કરે તો એની તો લાઈફ કંઈ નહીં ને. એવું નહીં પપ્પા, એને ભગવાને એ રીતના શક્તિ આપી હોય. એવું પપ્પા કાંઈ નહીં, આ બધું શક્તિની બહાર જ જાય છે તમે જોવો છો. આમાં ક્યાં ઘટે જોજી. એમને એની શક્તિમાં છે ને એની શક્તિમાં ખાલી તમારા પ્રત્યેનો પ્રેમ છે બરાબર. બાકી કોને કામ કરવાનું મન થાય? કોઈને ના થાય એવું બધું છે. હમણાંથી આરામ કરવાની જ છે. એટલે મેં તો કહી જ દીધું છે ભાઈ કે ગમે તે કરો, તમારા આસમાનથી નીચે ટપકો કે તમારે જે કરવું એ કરો. મેં કીધું અહીંયા તો આમને કંઈ નહીં કરવા દઉં. સારું, થેન્ક યુ. હે ને? તો પછી એમાં બે છોકરા તો મારી ઉપર ચડી બેઠા બરાબર, મને બોલવા લાગ્યા. પણ આ તો શું કહેવું હવે, એ તો એનું કામ છે, એને કરવાનું હોય, આમ હોય તેમ હોય. મમ્મી આવે, મમ્મી કહે કે મારે કચરો વાળવો છે તો ભાઈ મારે તો વાળવા જ દેવો પડે ને. આવી બધી આર્ગ્યુમેન્ટ ઉપર આર્ગ્યુમેન્ટ કરતા હતા. અને પછી મેં એમને સમજાયા થોડું ઘણું તેને કરવાય જવું પડે ને, બાકી એવું ના હોય. ભલે ને આખી લાઈફ કામ કરે છે, હવે એક દિવસ 7 દિવસ તો એને જપ હોય કે નહીં? બધાના કામ જ કર 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 કરે. નહીં, હું તો બોલીશ જ. મને છે ને ખબર નહીં, આમને બોલી નહીં તાની જીભ મારા માં આવી ગઈ, અહીંથી નીકળે છે. શું છે ભાઈ તારે? મમ્મીને બહુ લોહી પીવે છે. તને નહીં સમજણ પડતી? અમારા ઘરે હરખો રહે છે તો ત્યાં શું થાય છે? યુટ્યુબ વાળા મને ઘરે ન આવે. સાબેન કાઈ નો કે
ઈ જ વાત છે, તમે કરો છો ને એટલે હવે એ થાકી ગઈ છે કે ભાઈ હવે હું કરું, આ તો સાંભળતા નથી. બધે કરું છું, જો અહીંયા કરી નાખ્યું, તમારો પ્રોબ્લેમ જ આ છે. ઓલા ઘરે કરું, મારા ઘરે કરું, કઈ નહીં કરતો, બધે રહેવા કરું દે છું, તું, રહેવા રહેવા દે. એ નહીં પોતું ને કોણ કરે ઘેરે? રોજ તાર મમ્મી મને રિપોર્ટ આપતી હોય તારા. પછી બીજું કઈ? હા, કઈ કામ ધંધો કરતો નથી. જો હું ચિંતન હોય ને, ચિંતન હંજવારી કરી નાખે, હું પોતું કરી નાખું. અમરને હાલતું જ હોય, કા ચિંતન હાથું વાત ને ભાઈ. આ ઘરની વાત નહીં થતી. તો તારા મારા ઘરની ઘર વાત. મારા ઘરમાં હું કરું જ છું કામ બધું. શું કરે છે? મમ્મી નો હોય તો હું જ કરું ને બધું. શું કરે છે તું? પોતા હંજવારી પોતા કરી નાખું. રહેવા દે, હું તાર મમ્મીને ફોન કરું. કરો કોણ ના પાડે? કર તું ફોન કર, હું પૂછું. આપણી પાસે મોબાઈલ નથી. તું ભાઈ થોડુંક હાલો રેડી. કંઈક કરી લે. ડન હાલો. ઉપર ફરી આયા? મસ્ત મજા આવી ગઈ. આજે મળી ગયું, આજે ઘર મળી ગયું ને? કેવું માણસ છે ને? હા, કે એમાં એવું થયું હતું કે દાદા કાલે આટો મારવા ગયા ને તો એ ભૂલા પડી ગયા કે દરવાજો કેવો હતો ને શું હતું ને એમને કઈ ખબર નહીં, કારણ બે કે ત્રણ માળ નીચે ઉતરી ગયો હતો. હા, પછી કોઈ આંટી હતા કે કોઈ દીદી હતા કદાચ, એ કહેવા આયા કે આલો તમારા દાદા. પછી દાદાને મૂકવા આવ્યા હતા ને પેલા બેન. એ બેન કાલો હું મૂકી દઉં. હું 5મા માળે રહે છે પૂજા અને આદિત્ય, હા, તો એ મૂકી ગઈ 5મા માળે. એ તમને ઓળખી ગયા? નહીં ઓળખાતા નહોતી, હા. હા અહીંયા હતા, પણ વિશ્વાસ કર્યો કે વાંધો નથી. એ કે તમારા પાસે નંબર કે એવું કંઈ છે? હું કહું મારી પાસે કંઈ છે નહીં, 5મા માળે રહી, પૂજાબેન ને આદિત્ય નામ છે. તો કે હાલો 5મા માળે મૂકી જાઓ. 5મા માળે મૂકી ગયા, અહીંયા આવ્યા હતા ને. બરાબર. તો આવી રીતે થયું હતું. કાલે દાદા ગયા ઉપર આટો મારવા, તેમને યાદ જ ના રહ્યું કે કયા માળ ઉપર છે કે શું છે, તો એ બિચારા સીડીઓ નીચે ઉતરી ગયા. પછી કોઈ દીદી હતા એ એમને કીધું તો એ મૂકવા આવ્યા. અને થેન્ક ગોડ દાદાને એટલું ખબર હતી કે 5મો માળ છે, નહીંતર તો થોડું પ્રોબ્લેમ થઈ જાય. તો ગઈ દાદી આટલા બધા વાસણ ઘસી દીધા છે. થેન્ક યુ બેન, મજા આવી ગઈ. એક્સરસાઇઝ થઈ જાય મારી. એક્સરસાઇઝ થઈ જાય. પછી મેં એવું શીખેલું હોય કાલે કે આખા દિવસમાં એવું 90 મિનિટ વાળું કામ કોઈ લેવાનું કે જેમાં તમે ફૂલ ફોકસ હોય, જેમાં કોઈ ડિસ્ટ્રેક્શન ન હોય. લાંબુ બહુ છે ને આ ઇમ્પ્રૂવ આ પ્રોડક્ટિવિટી. હા પ્રોડક્ટિવિટી એન્ડ આ એચિવ લીવ. અચીવ પછી બોલો જવા દે ને ભાઈ. આ આટલો ચલો થોડુંક જ ચાલો. Meaning હા full હા things. વાહ યાર આ કેવાય બાપુ ભણેલા હો ભાઈ. ખરેખર ઇંગ્લિશ લેતા ને કા દાદા? હે દાદા ઇંગ્લિશ ભણાવતા ને? ભાઈ બપોર પછી થોડી ઘણી વાતો ચીતો કરીને આ બધા ગોટાઈ ગયા હતા. 5 વાગ્યા સુધી બધા ઉઠા હતા. બરાબર છે. 5 વાગ્યા પછી અમે લોકો થોડો વિડીયો બનાવ્યો અને તમે લોકો બહાર ગયા હતા. શું ફરી આવ્યા તમે લોકો? અમે આટો મારવા ગયા હતા, ગાર્ડનમાં ગયા હતા, અહીં બાજુમાં. બાજુ ગાર્ડન કેટલું હે? મસ્ત હે ને? બહુ મસ્ત છે. હે ને? પછી બીજું ક્યાં ગયા હતા? બીજે આમ રોડ ઉપર ચક્કર મારવા. રોડ જાજુ આલી આવ્યા. જાજુ હાલે? 4 કિલોમીટર આલી આવ્યા. બરાબર સરસ. પપ્પાને જ કીધું કે શું તમારા ભેગા કોઈ દી નથી આવતા હાલવા પણ અહીંયા તો આવ્યો ને? આવ્યા. સરસ. ગાંઠિયા લઈ આવ્યા ને થોડોક નાસ્તો લઈ આવ્યા. ગાંઠિયા લઈ આવ્યા? હા ગાંઠિયા. હવે નાસ્તો કરો ગાંઠિયા ને ચોકડી ગયા પછી આમ વચ્ચે ગેટ આવે ને, ગાંઠિયા લઈ આવ્યા ને ખાખરા લઈ આવ્યા. હવે નાસ્તો કરો. અચ્છા. સવાર પછી ખાખરા. ઓય હા છોકરાઓ જ છે આપણે બધા કોઈ મોટા નથી થઈ ગયા. બસ જ્યાં આપવાનું હતું ત્યાં સારું ગયું છે એનું ઇન્ટરવ્યુ, એટલે ઘણું છે. કામ હમણાં અઠવાડિયું કઈ કામ કરવાનું છે નહીં, ખાવાનું જ છે, એટલે જરાક ધ્યાન રાખજે. આ વધી જાય પાછું દોણો ઘરે જઈને પછી આમ વાંકું નહીં વળાય. બરાબર, એટલે થોડુંક ધ્યાન રાખજે. બરાબર. હવે પછી આ સિલાઈ બિલાઈ ને બધી નીકળી જાય, ખાલી પહેરીને થાય તો નહીં પહેરીતા જ નીકળી જાય, આમ ફાટી જાય, સમજે? એટલું બધું ન થાય હો. અરે ભાઈ જવા દે વાત. દાદા તો કે મારે તો જવું જ નથી કે હા. દાદા ક્યાં ગયા? દાદા અહીંયા ચાલવા માટે આવી ગયા છે. કેવી મજા આવે ચાલવાની, હે ને? મસ્ત જગ્યા હે ને? તમે રોકાવો ને અહીંયા અમદાવાદ,
મહિનો દી રોકાજો હો ને, મહિનાથી પછી જવાનું આપણે બધા ભેગા વયા જાવ મહિનાથી પછી. એ કે આ મજા આવે એ કે રહેવાની. ભૂલી આપણું ઘર ભૂલી ન જતા ક્યાં જવાનું એમાં કેવું છે ખબર, એને જેવું જોતું છે ને એવું અહીં બધું મળી ગયું છે. કારણ કે અહીંયા ચાલવા માટે બી અહીંયા સ્પેસ મળી ગઈ એને, એટલે એને ક્યાંય જવું ન પડે, અને પ્લસ અહીંયા રહેવાનું બી આવું શાંતિવાળું છે, એટલે મજા આવી ગઈ એને. તો ગાઈસ અત્યારે વાગવામાં 10 વાગી ગયા છે અને આદિ મને બોલે ને એટલા માટે મેં બ્લોગ ચાલુ કરી નાખ્યા. નતર આ વખતે તો મને બોલે કે બ્લોગ કંઈ કર્યું નહીં, તાર કંઈ કરવું જ નહીં લાગતું, એટલે કંઈ નહીં. અને દાદાને ઘરેથી નહીં જવાનું હે ને દાદા? હે તમે રોકાવાના છો ને? બહાર ક્યાંય જમવા નહીં જાવ. એ હે, આ તો કંઈક અલગ આવ્યું. અહીં ઘેરે તારે બનાવી દેવું જોઈએ. હા હા હા, હા બધું રોજ ઘરે. એ એવું કહે છે કે દાદા રહેશે ને તો હું બી રહીશ. તો એ હવે રહેશે, ચાલશે ને તમને? હાલે જ ને. હવે અમારે શું હોય, સાચી વાત. વૃદ્ધ માણસોને પાણી ભરી આવી દે. તો અત્યારે અહીંયા પપ્પા બેઠા છે અને પપ્પા અત્યારે મેચ જોઈ રહ્યા છે. પપ્પા બધું મજા આવે છે ને તમને? કંઈ પ્રોબ્લેમ તો નહીં પડતી ને? સારું લાગે છે ને? જમવાનું કેવું હતું? મજા આવે. આવડી ગયું ને મને? મારે 2 વખાણ તો કરો. મેં માવો ખાધો, મને બી આપી દો. વખાણ કરતા ક્યાં આવડે જ છે. હા એ જ ને. તો મમ્મી એ તમારી ભૂલ છે એકચ્યુઅલી. બરાબર, તમારા મારે તો કારણે. વખાણ કરી દો. એમે બાધોકડી છે. પપ્પા એ તમે લોકો માર્કેટમાં ગયા હતા તો તમે એનું તો કયો. વટાણા અહીંયા 20 ના 500, કેશોદના 20 ના 500 છે. એટલે મને એમ કે અમદાવાદમાં શાકભાજી બહુ મોંઘું મળતું હોય હા. છે, એટલે હું અહીં લઈ આવી બધી શાકભાજી. નહીં, ગાઈસ, અઠવાડિયું શાકભાજી હાલે ને. નહીં કાંઈ અઠવાડિયું નહીં, મને લાગે અડધો મહિનો હાલશે. 15-20 દિવસ તો પાક્કા એ શાક ચાલશે. એટલે એવું કંઈ નથી, પણ મમ્મીને એવું લાગ્યું કે ત્યાં છે ને બહુ મોંઘું મળે છે અને અહીંયા બહુ મોંઘું મળે છે ને ત્યાં બહુ સસ્તું મળે છે. પણ એટલો બધો કંઈ મોટો ડિફરન્સ નહીં, બસ ખાલી એટલો ફેર છે કે તમને ફેર, હા. મરચાં ને કોથમીર ને એ બધું ફ્રીમાં ના મળે એવું, અને ભાવ બી ના ઘટે. મમ્મી કદાચ અમારે તો ભાવ ઘટાડી ઘટે હો. અને થોડુંક આપણે કહીએ તો આપણું રાખે, ધાણાભાજીને પૈસા નો લે, પણ અહીંયા કોઈ ના લીંબુ રાખે, આપે એવું. કારણ કે બધાને પોતાના ઘર ચલાવવાના છે એટલે. અમારા કેશોદમાં શાકભાજી વાળા તો બહુ સારા હો બાપા. પણ અહીંયા બહુ સારા, બહુ રાખે આપણું. એટલે એવું બધું છે. ગઈસ ચિંતન એક ટોપિક રાખો મારા ગઈસ ચિંતન કોઈની સાથે ચેટ કરી રહ્યો છે. કોઈ નથી. જો ભાઈ અત્યારે પતંગનો થપ્પો અહીંયા લાગી ગયો છે અને પતંગ લઈને આવી ગયા છે મુનિરાજ ગ્રુપમાંથી. બરાબર, આપણા વિશદભાઈના શોકે પૂરા થઈ ગયા એ બદલ અમને ખૂબ ખૂબ સારી પાર્ટી આપી. એને આપી પાર્ટીમાં મસ્ત એને બ્રોકલી આલમંડ સૂપ પીવડાયું, પછી ગાર્લિક નાન, ચીઝ ગાર્લિક નાન ખવડાવી, બહુ મસ્ત ખવડાવ્યું. કેટલી આવશે પેરકી કેટલી આવશે કાલે? બસ તો કંઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.